જ્યોર્જ બર્નાર્ડ શોએ એક વાત કરી હતી કે મારું પેટ કબ્રસ્તાન નથી કે જેની અંદર હું મરેલા પ્રાણીઓને દફનાવ્યા કરું. આજકાલ 3 પ્રકારના ભોજનને લગભગ તમે ફિલ્મોમાં, ખાસ કરીને હોલિવૂડની ફિલ્મોમાં, હવે તો ભારતીય ફિલ્મોમાં પણ સહેજે સહેજે જોતા હશો. એમાં એક આહાર છે, એ માંસાહાર છે, જે બહુ કોમન દેખાતો હશે. આ લોકોની ફિલ્મોમાં તમે જુઓ. એવી રીતનો એક બીજો આહાર છે, ઈંડાનો આહાર ગણે છે. એ પણ બહુ કોમન છે. કોઈક રાંધતી વ્યક્તિ તમને અંદર દેખાય તો ઈંડા જ રાંધતી હશે, જાણે કે એને બીજું કંઈ રાંધતા જ નથી આવડતું. એને ખીચડીની ખબર નથી, એને દાળ ઢોકળીની ખબર નથી, એને ગોટા ભજીયા કે ગાંઠિયા ફાફડાની ખબર નથી. ત્રીજી વસ્તુ એ પેય વસ્તુ છે, દારૂ. સહેજે સહેજે એવા જ પ્રકારની એડ આવતી હોય, એવા પ્રકારના પેલા ભવાયાઓ હાથમાં ચીયર્સ કરતા હોય એકબીજાને, એટલે તમને થાય કે વાહ, વોટ અ પર્સનાલિટી. પાછો શૂટેડ બૂટેડ હોય અને પાછો સિગરેટ ફૂંકતો હોય, એટલે આપણને થાય કે હવે આપણે રહી ગયા, આ લાભ લેવાનો આપણે રહી ગયો. મિત્રો, તમને ખબર જ છે, તમે બધા સત્સંગીના સંતાનો છો, તમને ખબર જ છે શું ખાવું શું ન ખાવું. એટલે મારે કંઈ તમને લિસ્ટ આપવાનું નથી કે ભાઈ ડુંગળી લસણ ન ખાવાને, આ તેને બહારનું ન ખાવું. એ મારે તમને કહેવાનું હોય જ નહીં. ખાવા માટે જન્મ્યા છો, એ તો નક્કી જ છે. તમારે ઊંચા ધ્યેય સિદ્ધ કરવા એ ખાવા પાછળ આગળ પાછળ ફરતો હોય. તમે ખાલી કલ્પના કરો, આની અસર કેવી ખરાબ થાય છે. એક માછલી આવે છે જાપાનીઝ, એનું નામ છે કોઈ, KOI. આ કોઈ માછલી છે ને, એ વાતાવરણને અનુરૂપ એનું શરીર બનાવી શકે છે. કેવું? તો તમે ગ્લાસ હોય એની અંદર માછલી મૂકો ને તો એ 1.5 ઇંચથી વધે જ નહીં. પણ તમે માટલામાં મૂકો ને તો 6 ઇંચની થઈ જાય. પણ તમે ઘરની ટાંકીમાં મૂકો ને તો 2.5 ફૂટની થાય. પણ તમે તળાવમાં, સ્વિમિંગ પુલમાં મૂકો તો 7 થી 8, 10, 12 ફૂટની થાય. પણ નદી કે સમુદ્રમાં મૂકો તો મેક્સિમમ 70 ફૂટ જેટલી લાંબી થાય. એ માછલી બાહ્ય પરિબળોની એના ઉપર અસર થાય છે. હવે તમે તમારા ઘરનો વિચાર કરો અને તમે હોટલોનો વિચાર કરો. તમે હોટલની અંદર ખાવા માટે જાઓ, એ વાતાવરણ કેવું હોય છે? સ્પેશિયલ ટાઈપનું મ્યુઝિક અંદર ચાલતું હોય, બરાબર? જાઝ મ્યુઝિક હોય કે પછી ડિસ્કો મ્યુઝિક હોય કે રિમિક્સ મ્યુઝિક બધા વાગતા હોય. એને કારણે તમારી અંદર જે એસિડિક પ્રોસિજર છે ને એ ઉકસે છે. અને એને કારણે કાં તો તમે ઘણું ખાઓ છો અને મસાલેદાર ખાવાને કારણે કાં તો તમે તમારું સ્વાસ્થ્ય 2 રીતે ગુમાવો. કાં તો એસિડિક પ્રોસિજર વધે છે એટલે એસિડિટી થાય છે, અને કાં તો અપચો અથવા કોન્સ્ટિપેશન થાય છે. એ વાતાવરણ જ એવું હોય છે, એની અંદર તમે જાઓ એટલે તમારા વિચારો બીજી રીતના થયા વગર રહે નહીં. આ વાત પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજે લખી. મહારાજ એમાં આજની 5 સ્ટાર હોટલનું વર્ણન કરે છે. આજની 5 સ્ટારનું હોટલ મહારાજે 200 વર્ષ પહેલા કર્યું. 7 માળનો મહેલ હોય, એમાં કાચના ઝુમ્મરો જડ્યા હોય, વેશ્યાઓ થઈકાર કરી રહી હોય, અને દારૂના બાટલાઓ એકબીજાને પવાતા હોય, અને અભક્ષ્ય ચીજો ખવાતી હોય. આજની 5 સ્ટારનું હોટલ આવ્યું? આજનું વર્ણન આવ્યું કે નહીં? મહારાજ કે છે, આવી જગ્યાએ જો કોઈ એવી વ્યક્તિ જાય કે જે ધાર્મિક પ્રકૃતિની હોય તો પણ એનું મન ત્યાં ગયા પછી બીજી રીતનું થયા વગર રહે નહીં. એટલે કે માનસિક રીતે વટલાયા વગર રહે નહીં. અને એમાં જ પાછું બીજું વર્ણન છે. મહારાજ કે છે, ફાટેલી
લંગોટી ઝૂંપડી ફાટેલી ધોતી વાળા એક સંત બેઠા હોય, તૂટેલી ઝૂંપડીની અંદર બેઠા હોય અને અતિશય ધાર્મિક સાત્વિક વાતાવરણ હોય, એની અંદર ગમે તેવો અધર્મી વ્યક્તિ ત્યાં આગળ જાય તો ત્યાં આગળ ગયા પછી એનું મન બીજી રીતનું થયા વગર રહે, એટલે કે ધાર્મિક મન થયા વગર રહે નહીં. અસર થાય છે. બહારના વાતાવરણની અસર કેવી થાય છે? શ્રવણ કેવો હતો? કાવડ લઈ અને માતા પિતાને ઉત્તર ભારતથી નીકળીને રામેશ્વર સુધી અને રામેશ્વરથી દ્વારકા સુધી, દ્વારકાથી પંચમહાલમાં આવ્યો. કાવડ ઉપર માતા પિતાને કાવડમાં બેસાડીને એ માણસની કેટલી શ્રદ્ધા કહેવાય અને કેટલી માતૃપિતૃ ભક્તિ કહેવાય. એ જ્યારે પંચમહાલ તરફ અંદર આવ્યો, એ હિડમ્બા વનનો પ્રદેશ છે. મહાભારતના સમયમાં પંચમહાલ એ તે વખતનું હિડમ્બા વન. એ આખી આસુરી ભૂમિ. શ્રવણ જેવો પવિત્ર વ્યક્તિ પણ એ આસુરી ભૂમિમાં બેઠો અને એનું મન બીજી રીતનું થયું. જો મહારાજ બોલ્યા એમ એનું મન બદલાયું અને પહેલો વિચાર એને શું આવ્યો કે મારા મા બાપની મેં આટલી સેવા કરી, એણે મને આપ્યું શું? એટલે કાવડ મૂકી અને એના બાપા તો અંધ હતા, એની માતા એ અંધ હતી. ત્યાં આગળ જઈને એને શું કીધું? આ તમારી મજૂરી કરી કરી મારા ખભા તૂટી ગયા, પૈસા લાવો. આટલી બધી મજૂરી કરી મને પૈસા આપવા છે કે નહીં? એક પગલું આગળ નહીં ચાલું, અહીંયા ને અહીંયા મૂકીને જતો રહીશ. શ્રવણ બોલે છે. તો એના પિતા આઘાતથી સડક બની ગયા. એ વખતે એના પિતાએ, બુદ્ધિશાળી માણસ, પંડિત હતા એક જમાનામાં, એટલે એના પિતાએ કીધું કે જો બેટા, અત્યારે તો મારી પાસે સગવડ નથી, પણ આગળ આ ગામો છે ને એમાં મેં કેટલાક ઉધાર આપેલા છે, એટલે એ લોકો આપણને ઉધાર પાછા આપશે. એ પૈસા હું તને આપી દઈશ, કે આપી દેજો પાછા. હા તો અત્યારે લઈ જઉં છું, પણ પછી તે વખતે ભાઈ પાછળથી ફરી નહીં જતા. પેલી માતા તો રડવા માંડી. પેલો પાણી ભરવા ગયો ને એટલે માતાએ કીધું કે આ શું થયું આ શ્રવણને? એ વખતે એના પિતા કહે છે કે તું ચિંતા નહીં કર, આ ભૂમિ છે ને એ વિપરીત છે. આ ભૂમિનો પ્રતાપ એવો છે કે જે ભૂમિને કારણે આનું મન ડોળાયેલું છે. આ આપણને હિડમ્બાવન પાર કરી જવા દે, એની મેળે ઠેકાણ આવી જશે. તો શ્રવણે પોતે કાવડ હાથમાં લીધું, ઉપડ્યો, અને જ્યારે હિડમ્બાવન પૂરું થયું અને એના મનમાં પસ્તાવો શરૂ થયો કે અલે મેં આ શું કર્યું હતું? મેં મારા બાપા મેં પૈસા માંગ્યા? માતૃભક્ત પિતૃભક્ત તરીકે મારી આવી ખ્યાતિ, હું આટલી બધી જબરજસ્ત સેવા અને મહેનત કરી, આટલી અદ્ભુત યાત્રા મેં કરાવી, અને મારા મનમાં આવા વિપરીત વિચારો કેવી રીતે આવ્યા? એણે એ વન પૂરું થયું, એક નદીના કિનારે માતા પિતાને કાવડમાંથી ઉતારી અને પંચાંગ પ્રણામ કરીને માફી માંગી કે પિતાજી, હું તમારી માફી માંગુ, મને ક્ષમા આપો, મેં આ ભૂલ કરી. કે બેટા તે ભૂલ કરી નથી. ભૂમિનો પ્રતાપ એવો હતો, જે ખરાબ ભૂમિ હતી એને કારણે આ વિપરીત મતિ તારી થઈ છે. જો અસર થાય છે. ભગવાન રામચંદ્રજીનો વિજય થયો ને જ્યારે, પછી રામચંદ્રજીનો જય જયકાર કરતા બધા સૈન્ય, રામચંદ્રજીનું વાનર સૈન્ય એ લંકાની અંદર બધું આમ ધજા ફરકાવતું ફરતું હતું. અને ગાદી પર કોને બેસાડ્યા? વિભીષણને. વિભીષણે પ્રાર્થના કરી કે ભગવાન, અમારી ગાદી ઉપર હું બિરાજમાન થઉં એ પહેલા મારી ઈચ્છા છે કે આપ પ્રસાદીની કરો. તો રામચંદ્ર ભગવાને કીધું કે સોરી, આ રાવણની ગાદી છે, એ મારે પ્રસાદીની ના કરાય, એ તું જ બરાબર છે ને માટે. ના કે છે ખાલી આમ દ્રષ્ટિ પ્રસાદીની. રામચંદ્રે ચોખ્ખી ના પાડી. તો લક્ષ્મણને પેલા એ કીધું કે તમે આવો ને. રામચંદ્રે કીધું કે ભાઈ જો તારે જવું હોય તો જા, પણ કૃપા કરીને પ્રસાદીની કરવા ઉપર ચડી બેસતો નહીં. જો બેઠો ને મગજ વિપરીત થઈ જશે, કારણ કે આના ઉપર બેસીને જ એણે ઘણા ખરાબ નિર્ણયો લીધા છે. એની અસર થયા વગર નહીં રહે. ના કે છે હું તો ખાલી જોવા જ જોઉં છું, રાવણનો દરબાર કેવો છે ને, બસ એક વાર જોઈએ, વિઝિટ, બીજું કંઈ નહીં. એટલે એ ત્યાં આગળ ગયો. લક્ષ્મણજી અને વિભીષણ બંને સાથે બધે ફર્યા, અને જ્યારે રાવણનો મુખ્ય દરબાર આવ્યો, કે છે 125 પગથિયાનું સિંહાસન હતું, અને એના ચારે બાજુ એણે ગ્રહોને બાંધી રાખેલા. આ બધા ગ્રહ જેને લોકોને નડે છે ને, હા, રાહુ ને કેતુ ને બધા જાત જાતના ગ્રહો નડે છે, એ ગ્રહોને રાવણ નડતો, તે ગ્રહોને બાંધી રાખેલા.
એટલે આને બહુ જ નવાઈ લાગી કે ઓહો આવું અદભુત સિંહાસન પેલો ઉપર લઈ ગયા, પછી સિંહાસન બતાવ્યું, પછી લક્ષ્મણજીને વિનંતી કરી કે 2 સેકન્ડ 2 મિનિટ પ્રસાદીની કરો, પછી હું લક્ષ્મણજીને કે લાવવાના આપણને આવું ક્યાં સિંહાસન બેહવા મળે, લાવતા બેસીએ સોનાનું આવું, અને આ બધા ગ્રહો બહુ બધા અને પગે વગે લાગે, લાવો તે જરા લાભ લઈએ. રામચંદ્રજીની આજ્ઞા જરાક લોપી 2 મિનિટ માટે અને બેઠા ને બહારથી જય જયકારના વાત તો ચાલુ જ હતા, ભગવાન રામચંદ્રજીનો જય. એ જેવા બેઠા ને લક્ષ્મણજી બોલ્યા કે કોનો જય બોલવામાં આવે, તો કે રામચંદ્ર. કે કોણ રામ? ઓ તારો બોલો છે. વિભીષણ કે હાલો હાલો ઉતરો ઉતરો, હજી આનામાં મહાપૂજા કરવી પડશે, આની ઉપર મહાપૂજા કરવી પડશે, પછી તમારો વારો. લક્ષ્મણજી જેવાની મતિ ફરી જાય મિત્રો. જે પુરુષે 14 વર્ષ સુધી સીતાજીની સાથે રહીને માત્ર ચરણ સામે દ્રષ્ટિ રાખી હતી, પણ દેહે પહેરેલા ઘરેણા એની નજરમાં નહોતા આવ્યા, એવી જબરજસ્ત મનોશક્તિવાળી વ્યક્તિ, એનું મન પણ જો વિપરીત થતું હોય તો હમ કિસ ખેત કી મૂલી. હા, અસ્માકમ કા કથા. એટલે કોઈ દિવસ પણ આવા પ્રકારની હોટલો, આવા પ્રકારની ખાણીપીણી એની અંદર પડાય જ નહીં. આપણી રીત જ નથી. કારણ કે આ લોકો જે છે ને એ માત્ર ધંધો કરે છે. તમારી બહેન કે તમારી માતા એ તમારે માટે જે બનાવે છે ને તમે એ રસોઈ લો છો, ત્યારે એની અંદર એની પાછળની ભાવના, એના પાછળનું વાત્સલ્ય, એ પાછળની મમતા, એની પાછળ કામ કરે છે. અહીંયા આગળ આ લોકો તો ખાલી પૈસા સાથેના પૂજારી છે. અમે તો નજરે જોયું છે, અમારે પાલડી ભઠ્ઠા ત્યાં આગળ અમદાવાદમાં એક વિસ્તાર છે, એ બધું ખાઉધરા માર્કેટ છે. તો એ માર્કેટની અંદર આવા પ્રકારની બધી લારીઓ ઘણી ઊભી રહે છે. હવે નવાઈની વાત એ છે કે સારી વ્યક્તિઓ ગાડીઓવાળા ત્યાં આગળ આવી અને ખૂમચાઓ ઉપરથી કોઈ દાબેલી દાબશે ને કોઈ બીજું ત્રીજું, અને એ પછી ખાય, અને પછી પેલી ડીશો હોય ને એ એક જ ડોલ હોય, જે પાણીવાળી હોય ડોલ. પેલો કંઈ વોશ બેસિન તો રાખતો નથી, એના માટે કંઈ પદ્ધતિસર વ્યવસ્થા તો છે નહીં. એક જ ડોલ હોય, એમાં બોળે એટલે ચોખ્ખી, એમાં ને એમાં બીજાને આપે, એમાં ને એમાં બીજી વળે એને. એટલે આખા ગામનો એઠવાડો તમને પ્રાપ્ત થાય. અને જે પેલો અરે બહુ મસ્ત છે, મસ્ત જ હોય ને, વિવિધ પ્રકારના સ્વાદ આવે તો મસ્ત જ લાગે ને. અરે તમે વિચાર કરો, કોઈ એક માણસ પોતાના સ્ટેટસ વાળો હોય ને એ પણ નીચે ના ઉતરે. તો તમે વિચાર કરવા જેવું છે. ધારો કે એક કલ્પના કરો કે જ્યોર્જ બુશ અને અમેરિકામાંથી બિલ ક્લિન્ટન અને બિલ ગેટ્સ કોમ્પ્યુટરનો બાદશાહ, અને આ બાજુ તમે જુઓ તો હવે ધારા કે અટલ બિહારી વાજપેયી અને અડવાણીજી અને રાહુલ ગાંધી અને આવા બધા, અને જાપાનનો અને કોરિયાનો પ્રેસિડેન્ટ કોફી અન્નાન, યુએનઓના પ્રેસિડેન્ટ એ વખતે હતા, ઇંગ્લેન્ડના વડાપ્રધાન, આ બધા ભેગા થાય અને આણંદનું ગોટા બજાર છે એની બાજુમાં જ કોન્ફરન્સ હોલ હોય, અને એમાં મિટિંગ ભરવા માટે લોકો આવ્યા હોય, અને એ મિટિંગમાંથી આમ બહારથી પસાર થતા હોય, અને મોટો રસાલો છે બધો, અને જ્યોર્જ બુશની પહેલી ગાડી છે, અને જ્યોર્જ બુશ આમ જોયે છે બજારમાં, નાની બજારમાંથી પસાર થતા કે વોટ ઇઝ ધીસ? તો કે જય ખોડિયાર દાબેલી હાઉસ. ઓહ ધેટ્સ વેરી ગુડ. તો वो दाबेली क्या होती है? What's the meaning of दाबेली? Oh, that is Indian food. Oh, that is Indian fast food. I want it. એમ કરીને ગાડી ઊભી રાખે ને પાછળ બધી 50 ગાડીઓ ઊભી રહે, આવા બધા ધુરંધરોની, અને પેલો ભાઈઓ કેટલો રાજી થાય. આહા, ગમછો નાખ્યો હોય 3 દિવસથી ધોયા વગરનો, અને પરસેવાથી રેબઝેબ લૂસતો જાય, ને પછી એનાથી ડીશ લૂછી નાખે, અને પછી બુશને આમ હાથમાં ડીશ પકડાવી દે અને દાબેલી નાખે અંદર, અને બુશ આમ ખાતો હોય, અને પાછળ દહીં દાબેલી ખોડિયાર હાઉસનું બોર્ડ દેખાતું હોય, અને ફોટો પડી જાય. બીજે દિવસે છપાય કે નહીં? કોનું નાક કપાય? કોનું નાક કપાય? બુશનું કપાય? કોનું કપાય બોલો? અરે આખા અમેરિકાનું કપાય. એકલા બુશનું ના કપાય, આખા અમેરિકાની ઇજ્જત જાય કે આને 7 સ્ટાર હોટલમાં દાબેલી મગાવીને ખાતા ના આવડ્યું તો જય ખોડિયાર પાસે ઉભો રહ્યો.
એટલી એને ખબર નથી પડતી. એના સ્ટેટસમાંથી જરાય નીચે ન ઉતરે, કારણ કે એને ખબર છે આઈ એમ ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ. મારે નીચે ના ઉતરાય. તો તમે કોના દીકરાઓ છો? અમે સૌ સ્વામીના બાળક. પછી આગળ બોલો બોલો જોરથી. અમે સૌ સ્વામીના બાળક, મરીશું બોલવાની જરૂર નથી. તમે એમ બોલો, અમે સૌ સ્વામીના બાળક, જીવીશું સ્વામીને માટે. તમને ખબર છે કે મરવાનું છે જ નહીં, એટલે જ બોલ બોલ કરો છો. પણ જો તમને ખબર પડી જાય કે સ્વામી માટે જીવન જીવવાનું છે, તો તમે નીચે ઉતરો જ નહીં. શ્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ બોલેલા, અને સોરી યોગીજી મહારાજ, કે તમે બધા શાસ્ત્રીજી મહારાજના દેશ ચક્રવર્તીના કુમારો છો, એવું બોલ્યા હતા. તો ચક્રવર્તી રાજાનો દીકરો હોય, એ રાજાનો દીકરો કોઈ દિવસ આવી લારીઓ ઉપર જઈને ખાય? નવાઈની વાત તો એ છે કે પુરુષો તો ઠીક, કેમ મોડી મોડી લાઈટો થાય છે? વાત સમજવાની છે. એક વખત મહંત સ્વામી પોતે જ વાત કરી હતી. દાદરમાં આપણા મંદિરની બરાબર સામે એક હોટલ હતી, બહુ જ વખત પહેલા. અને એ હોટલમાં સવારનો પોર આવે ને, તે એ મહંત સ્વામી વખત ત્યાં ઉભા હતા ને, બહાર તો જોયું. પેલા દુકાન ખોલી, એની હોટલ ખોલી, પછી આમ પગે લાગે એટલે અંદર ગયો અને પછી જોયા વગર પંપ મારીને ચાલુ કરી દીધો સ્ટવ ચાલુ કર્યો. પછી ખબર પડી કે પેલી કડાયું તો ઉપર રાતનું પડેલું જ હતું, એની અંદર ઉંદરડો તરતો હતો મરેલો. એટલે એ આમણે જોયું. મહંત સ્વામી કે હવે આ શું કરે છે આ તો? એટલે પેલા આમ ઝારો નાખ્યો ને ઉંદરડો આમ ઊંચો કર્યો. પછી એમ કે હવા તો તેલ બહુ જાય છે. એટલે ઉંદરડો પૂછડીથી પકડી, ત્યાં તો બધી ગ્રાહક આવવા માંડ્યા લાઈનમાં, ફાફડા જલેબી, જય સ્વામિનારાયણ. અમારા અમદાવાદમાં એક હોટલ છે, એની પાછળ એક ખાંચો થઈને ઉપર આપણા એક હરિભક્તર છે, એ ત્યાં ઉપર રહે છે. હોટલનું નામ છે મહેફિલ. પછી અમે મહેફિલની પાછળથી ને ખાંચામાં ગયા, ઉપર પધરામણીમાં જવાનું હતું, આ પ્રસાદ વિતરણ માટે. પછી અમે ઉપર ગયા, તે ઉપર જતા જતા એ મહેફિલનો પાછલો ભાગ આવે, અને ત્યાં આગળ બધા બે ચાર રસોઈયાઓ એ બધા લઈ મંડેલા પેલા લોટ ગૂંદવા માટે. અને લોટ તૈયાર કરતા આટલો બધો લોટ હતો, અને બાજુમાં ગટર, અને એટલા બધા વાંદા એ લોટ ઉપર ફરે બધા. એટલે મેં કીધું કે પેલા ચડતા ચડતા જ આટલી જ સીડી હતી, આટલી જ. એ સીડી ચડતા ચડતા મેં કીધું કે પેલામાં વાંદા છે. તો કે એવા કેટલાય કચડાય સ્વામીજી, જવા દો ને, રોજ કેટલાય કચડાય છે. હવે તમે એ વાંદાવાળું રોટલી ને એ જે પૂરી જે બનાવતો હશે, આપણને ખબર નથી શેનો લોટ હતો, પણ આવું સુખ તમને આપવામાં આવે છે. આ લોકો આ ધંધો કરે છે. તમે માનો છો બધું સ્વચ્છ આવે છે? આ અમેરિકાએ પેપ્સી અને કોકા કોલા તમારા જીભ ઉપર રમતા કરી દઈને માત્ર ને માત્ર તમને ઝેર પીતા કર્યા છે. જો તમે ખરાબ અંતરથી ઊંડા ઉતરો તો તમને ખબર પડશે કે આ બિલકુલ એસિડિક પ્રક્રિયા છે, જે આપણા શરીરની અંદર જાય છે ત્યારે કેટલા પ્રકારના વિકૃતિ એ અંદર ઊભી કરે છે, એની તમને કોઈ અંદાજ નથી. એ અંદર તમારા શરીરની અંદર માત્ર ને માત્ર ઝેર રેડે છે, એ આપણને ખબર નથી. આપણે દૂધ પીવાનું ભૂલી ગયા પેપ્સીની અંદર, આપણે છાશ પીવાનું ભૂલી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમેરિકામાં હતા, અને હમણાંની જ વાત છે, જે બાપાએ જે છેલ્લી શિબિરો કરી એ છેલ્લી શિબિરની જ વાત છે. એમાં સ્વામી જેક્સનવિલમાં શિબિરમાં હતા, તો ત્યાં બધા સંતોએ જ રિપોર્ટ કર્યો કે સ્વામી આ બધા ખૂબ સરસ યુવકો છે, આ છે તે છે, બધી વાત ચાલી. હવે એમાં અચાનક એક યુવક જ બોલ્યો કે બાપા બહુ સરસ વ્યવસ્થા છે, તો પણ અમારાથી ભૂલ થઈ ગઈ. તો કે સ્વામી કે શું થયું? એટલે સ્વામી આમ જમતા જોઈ રહ્યા એની સામે, એટલે સ્વામી જમતા જ હતા ને આમ જોઈ રહ્યા. એટલે પેલા એવું કે બાપા અહીંયા અમારા કેટલાક યુવકો છે ને, એને વેજ સેન્ડવિચ ખાવાની ઈચ્છા થઈ. વેજ, નોનવેજનો તો પ્રશ્ન જ નહોતો, આપણા જ યુવકો હતા. એટલે તો કે વેજ સેન્ડવિચ ખાવાની ઈચ્છા થઈ. તો કે બાપા બધા બહાર ગયા ત્યારે ખબર પડી કે ગાડીની ચાવી ભૂલી ગયા. તો ફરી પાછા અંદર આવ્યા, ગાડીની ચાવી લઈને ચાલુ કર્યું તો ખબર પડી કે ક્રેડિટ કાર્ડ ભૂલી ગયા. જો મહારાજ કેટલી વખત સંકેત આપે છે કે ભાઈ તમારે જવા જેવું નથી, દરરોજ કંઈ ક્રેડિટ કાર્ડ ભૂલતા નથી, આજે ભૂલી ગયા એનો અર્થ એ કે મહારાજની ઈચ્છા નથી.
તો પણ ક્રેડિટ કાર્ડ લઈ આવ્યા, અંદર બેઠા, ગયા અને ખાઈ અને પાછા આવ્યા અને કે સ્વામી આટલા યુવકોએ આ ભૂલ કરી છે ને આ નિયમનો લોપ કર્યો. અને સ્વામીનો જે આક્રોશ ફાટ્યો. આમાંથી કેટલાક સંતો હાજર હતા? જો સર રિપોર્ટ વાંચ્યો છે. જે સંતો હાજર હતા, ઈશ્વર સ્વામી તો આ પ્રસંગમાં હાજર હતા. એ આ પ્રસંગનું વર્ણન કરે ને તો ઈશ્વર સ્વામીનું મોઢું લાલ થઈ જાય. તો ઈશ્વર સ્વામી જે હાજર હતા ને બધાને આનો અનુભવ થયો. સ્વામી શું બોલે છે? સ્વામી કે આટલી બધી શિબિર થઈ અને હજુ કહેવું પડે છે બહારનું ન ખાવું. અરે આપણે કરવાનું જ આ છે, બહારનું ખાવાનું જ નથી. આટલું કર્યા પછી પણ જો તમને આવું મન થાય, સ્વામી કે શિબિર ફેલ. હવે આપણે પણ અહીંયા લાગુ પાડવાનું કે અહીંયા આગળથી ઊભા થયા અને પછી બહાર નજર નાખી અને કંઈક હવાદ લેવા ગયા, સ્વામી કે શિબિર ફેલ. પછી કે છે આજથી જ નક્કી કરો, એક જ વિચાર, એક જ રસ્તો, એક જ વસ્તુ, આપણે બહારનું ખાવાનું જ નથી. યુવકોએ નિયમ લીધો. ફરી સ્વામી બોલ્યા કે બીજા જો ખાતા હોય તો એ બધાએ હાથ ઊંચા કરો. જેટલા લોકો ગયેલા એટલે તો કર્યું જ, પણ સ્વામી કે બીજા જો ખાતા હોય તો એ લોકો હાથ ઊંચા કરો. એટલે કેટલાકે હાથ ઊંચા કર્યા. સ્વામી કે શિબિરમાં આટલી બધી વાતો થઈ એ ખાલી ખાલી નથી થઈ. અમુક સિદ્ધાંતો તો જીવનમાં ઉતરી જ જવા જોઈએ. બધા જ હાથ ઊંચા કરો, ખોટો ખોટો કરતા નહીં. સ્વામીને ખબર છે કે આ બધા સંતોને રાજી કરવા, અમને રાજી કરવા આમ કરશે, પછી પાછા બહાર જઈને હતા એવા જ. તો સ્વામીને પસંદ નથી. સ્વામી કે કરવું હોય તો જ કરજો, બાકી આટલી મહેનત કરીએ માથે ન પડવી જોઈએ. અહીં શિબિરમાં કેટલો ખર્ચ કર્યો, આ બધો માથે પડે. સ્વામી કે જુઓ પેલો, એમ કરીને એક બાળકને ઊભો કર્યો. ફ્લોરિડાનો આ છોકરો 6 વર્ષનો, એનું નામ યશ. સ્વામી કે આનો પ્રસંગ જાણો, આનો પ્રસંગ. પછી બધાએ કીધો, વાત કરી. એ સ્કૂલની અંદર ગયેલો, એને એગ એટલે કે ઈંડા ખાવા માટે અતિશય દુરાગ્રહ એમના બધા ટીચર્સ ને મેડમ બધા હશે લોકોએ કર્યો. તો આણે કીધું કે મારાથી ખવાય જ નહીં, ખપે જ નહીં એ મને. તો કે કારણ શું? મને કારણ આપીને સમજાવો કે શા માટે ઈંડા ન ખાવા. હવે જો આનો જવાબ અમારા ગુરુએ ના પાડી છે. ધેટ્સ ઇટ. હું કોઈ વૈજ્ઞાનિક નિરૂપણમાં પડવા માંગતો નથી. નક્કી છે કે મારા ગુરુએ ના પાડી છે એટલે મારે ખવાય નહીં. ઘણા એમ કહેતા હોય કે લસણ તો હાર્ટ માટે સારું અને ડુંગળી તો આને માટે સારી, બધું બધા માટે સારું જ છે. ઝેરે સારું ખા ને ભાઈ, ઝેર પણ સારું જ છે. જિંદગીમાંથી છૂટાય તો ખરું. હા, આવી બધી વિપરીત જિંદગી છે એના કરતા છૂટ ને. તો કેમ એ કે ભગવાને બનાવ્યું બધું શા માટે બનાવ્યું? તો ભગવાને ઝેર પણ બનાવ્યું છે, એ કેમ નથી ખાતો? કે ના, એ ના ખવાય. તો આ એવું જ છે એમ મનની અંદર સમજાયું. તો આ વાતની પાકી દ્રઢતા એ આપણે રાખી શકીએ. એટલે આટલી જ વાત એ આજે કરવાની છે, કારણ કે આની વિપરીત અસર તો 100%. તમે જો ભીષ્મ કેવા હતા? આજીવન બ્રહ્મચારી હતા, નાનપણથી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધેલી. એ વ્યક્તિ જે વખતે દ્રૌપદીના ચીરહરણ થયા એ વખતે દ્રૌપદીએ ચિત્કાર કરીને ભીષ્મ પિતામહને કીધેલું કે મારી રક્ષા કરો. કુરુકુળની પટરાણીનું આવા પ્રકારનું અપમાન ભારતના પૂર્વ ઇતિહાસમાં ક્યારેય થયું નથી અને ભવિષ્યના ઇતિહાસની અંદર પણ થઈ શકે તેવું નથી. તમે મારી રક્ષા કરો. પણ ભીષ્મ આમ કરીને બેસી રહેલા. અને જ્યારે કૃષ્ણએ એક સમયે એમને પૂછ્યું હતું પાછળના યુદ્ધના દિવસોમાં કે તમે તે વખતે દ્રૌપદીની રક્ષા કેમ ન કરી? વિકર્ણ બોલ્યો તે વખતે તમે ઊભા કેમ ન થયા? તે વખતે ભીષ્મ એટલું બોલ્યા હતા કે અર્થસ્ય દાસોસ્મ્યહમ. મેં દુર્યોધનનું ખાધું છે એ દિવસથી મારી મતિ દુર્યોધન જેવી ભ્રષ્ટ થઈ ગઈ છે. હું દુર્યોધનના અર્થનો દાસ બની ગયો, ગુલામ. વિચાર કરો, આવા માણસનું ખાય ને તો નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને તો એનું પણ પાણીયું નીકળી જાય છે. તો આપણે વિચાર કરવાનો છે કે આપણે કઈ જગ્યાએ ઊભા રહેવાનું છે, આપણે કોના છીએ. મહારાજે પ્રથમના 18માં કહ્યું, પંચ ઇન્દ્રિયોનો આહાર જો મલિન કરશે તો અંતઃકરણ ભ્રષ્ટ થશે, અને જો પંચ ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ થશે તો અંતઃકરણ શુદ્ધ થશે. હવે આપણે વિચારવાનું કે આપણે આ કરવાનું છે કે નથી કરવાનું. તમને નવાઈ લાગશે, અમારે કેનેડાની અંદર પેલા ઉપેન્દ્રભાઈ છે અને એ કેનેડાની આર્મીની અંદર કમ્પલ્સન હતું, એને 3 વર્ષ ત્યાં જ રહેવાનું હતું. એના પત્ની એને કેનેડામાં આ ટોરન્ટોથી આર્મી બોર્ડર ઉપર એને થેપલા ને છૂંદો ને એવું તેવું કરીને મોકલે 10-15 દિવસે. તો એ ત્યાં આગળ બધું જમે અને 10-15 દિવસ કરતાં અમુક તો ટ્રાન્સપોર્ટમાં મોડું થાય, કંઈ પણ થાય ને
તો એ કાચું મોકલે ને પછી ત્યાં પેલા સામાન્ય શેકીને જમી લે. એણે આવું 3 વર્ષ સુધી ચલાવ્યું. એમાં કેટલાય દિવસો, અઠવાડિયાઓ એવા ગયા હશે કે જેમાં એને લોટનું કંઈ પણ ખાવા ન મળ્યું હોય અને છેવટે એણે માત્ર સંભારો એટલે કાપેલી કોબી અથવા તો દહીં કે દૂધ અથવા ખાલી એમને બાફેલા ભાત ખાઈને ચલાવ્યું હોય. એમાં અઠવાડિયાઓ સુધી તો સ્વામી રાજી થયા. સ્વામીએ એક વખત યોગીજી મહારાજની વાત સ્વામી ઘણી વખત સંભાળે છે અને આ બધા યુવકોને પણ લંડનમાં સ્વામી આ વાત કરી હતી. સ્વામી એક વખત બોલ્યા કે યોગીજી મહારાજ લંડન છેલ્લે પધારેલા તો 70ની સાલમાં. હવે થયેલું શું તેમાં કે બધાને પધરામણી રિસ્ટ્રિક્ટેડ હતી. કોઈ જગ્યાએ પધરામણી કરવાની નહીં. યોગીજી મહારાજે તો નહીં જ જવાનું, કારણ કે બાપાના સ્વાસ્થ્યની વાત હતી. એટલે યોગી મહારાજે એક વખત ખાનગીમાં નવીનભાઈ સ્વામિનારાયણને બોલાવ્યા કે અમારે તમારા ઘરે આવું છે. પેલા કે ના બાપા, કોઈ સામેથી બાપા કે હું તમારા ઘરે આવીશ, તમે ના પાડો? તો કે ના બાપા, આ તો ના પાડી. અને કે સ્વામી આપના સ્વાસ્થ્ય. સ્વામી કહે તમારે ચિંતા ના કરી, હું આવું, મારે તમારે ત્યાં આવવું છે. પણ પેલા કે પણ બાપા બધા ટ્રસ્ટીઓની ના. સ્વામી કે આપણે ખાનગીમાં જઈ આવશું, આપણે કોઈને ખબર નહીં પડે. હવે બાપા જાય ને કોઈને ખબર ના પડે એવું બને? યોગીજી મહારાજ નીકળે ને કોઈને ખબર ના પડે કેવી રીતે બને? હવે એમાં યોગી મહારાજ ત્યાં પહોંચ્યા. પેલા કીધું બાપા મારું ઘર ઉપરના માળે, આટલી જ સીડી છે કે ચડવાની મુશ્કેલી. ના બાપા કે મારે જવું જ છે. તો સેવકોના હાથ ઉપર બેસાડીને લઈ જવા પડે એ સ્થિતિ. તો એ હાથ પર પણ ના બેસાડી શકે, કારણ કે જગ્યા તો હોવી જોઈએ. માંડ યોગીજી મહારાજ ઉપર ચડ્યા અને પધરામણી કરી. એટલા બધા રાજી થયા ને ભેટ્યા નવીનભાઈને. નવીનભાઈ એટલે કોણ? આપણે જે બોલીએ છીએ ને અનંત કોટિંદુ રવિ પ્રકાશે, એ રચનાર જેઠાલાલ સ્વામિનારાયણ પ્રોફેસર હતા, બહુ જ મોટા, રેંગલર ગણિતના અને સંસ્કૃતના પણ આમ ખાં કહેવાય. એ જેઠાલાલના દીકરા શાંતિલાલ સ્વામિનારાયણ અને શાંતિલાલના દીકરા એ આ નવીન સ્વામિનારાયણ. તો શાંતિલાલે અને એમના પત્ની એટલે કે આ નવીનભાઈના બાએ એ 1951-52માં લંડન ગયા. તે વખતે એને કીધું કે બેટા આપણે સ્વામિનારાયણ છીએ, આપણે કોઈ દિવસ પણ નિયમ લોપ કરીને ત્યાં લંડનમાં રહેતો. એકલો ભલે તારે રહેવાનું થાય, મરી જવું બહેતર છે, પણ એલફેલ ખાતો નહીં, એલફેલ પીતો નહીં. એ જે નિયમ એ રાખ્યો. યોગી મહારાજ 2 હાથે ધબ્બા મારે. બાપા એટલા બધા ભેટ્યા, રાજી થયા, ચાંદલો કર્યો, હાર બધું પહેરાયું. બધું મોડું થઈ ગયું હતું પાછા આવતા મોડું થઈ ગયું હતું. પણ યોગીજી મહારાજ બાપા તમે કેમ ગયા? સ્વામી કે નવીનભાઈએ 20 વર્ષ અહીંયા ઇંગ્લેન્ડમાં રહ્યા, પણ એણે એક નિયમ સ્વામિનારાયણ સંપ્રદાયનો આપણો લોપ્યો નથી, એટલે રાજીપો થયા વગર રહે. આ કેવું? તો આપણે ગમે ત્યાં જઈએ પણ આ વાતની દ્રઢતા, આ વાતનો ખટકો આપણે રાખો.